રહ્યા છે કે જ્યાં ભારતીય શેર બજાર કડક ભોસ પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો આવ્યો છે। નિફ્ટી પણ 600 પોઈન્ટ તૂટ્યો હોવાની વિગતો મળી રહી છે। કોરોના બાદથી સૌથી મોટા કડાકાના એંધાણ જોવાઈ રહ્યા છે। પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો, જ્યારે નિફ્ટી પણ 600 પોઈન્ટ તૂટ્યો હોવાની વિગતો મળી રહી છે। આપને જણાવી દઈએ કે કોરોના બાદથી સૌથી મોટા કડાકાના એંધાણ દેખાઈ રહ્યા છે અને પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો આવ્યો છે, જેના માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે। નિફ્ટીમાં પણ 600 પોઈન્ટ તૂટ્યો છે અને કોરોના બાદથી આ સૌથી મોટા કડાકાના એંધાણ છે। આપને જણાવી દઈએ કે નિફ્ટી પણ 600 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ 4000 પોઈન્ટનો કડાકો આવ્યો છે। ભારતીય શેર બજાર જે કડક ભૂસ થયું છે, પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો આવ્યો છે અને અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે। નિફ્ટી પણ 600 પોઈન્ટ તૂટ્યો છે અને કોરોના બાદની સ્થિતિને જો ધ્યાનમાં રાખીએ તો અનેક પરિબળો આવ્યા, પરંતુ કોરોના બાદથી આ સૌથી મોટા કડાકાના એંધાણ જોવાઈ રહ્યા છે। અનેક પરિબળો આ પહેલા પણ આવ્યા હતા, પરંતુ પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો આવ્યો છે, જેથી કરીને રોકાણકારોમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। નિફ્ટી પણ 600 પોઈન્ટ તૂટ્યો હોવાની વિગતો મળી રહી છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવસિંહ, કયા પરિબળો જોઈ રહ્યા છો તમે આ કડાકાના? બિલકુલ, ભારતીય શેર બજારમાં ગત સપ્તાહના અંતિમ દિવસે પણ કડાકો જોવા મળ્યો અને આજે વહેલી સવારે ભારતીય શેર બજાર જ્યારે ઓપન થાય છે ત્યારે પણ એક મોટા કડાકા સાથે ઓપન થઈ રહ્યા છે। તો તેના જે મુખ્ય કારણ છે તે વૈશ્વિક કારણો ગણી શકાય। ખાસ કરીને અમેરિકા ખાતે જે બેરોજગારીના દર છે તે 3 વર્ષના સર્વોચ્ચ સ્તર ઉપર આવ્યા છે। ત્યારબાદ જાપાનીઝ માર્કેટની જો વાત કરવા જઈએ તો જાપાનની જે મધ્યસ્થ બેંક છે તેણે ઇન્ટરેસ્ટ રેટમાં ઘણા વર્ષો પછી વધારો કર્યો છે। તો તેને લઈ અને છેલ્લા 3 વર્કિંગ ડેઝમાં જાપાનનું માર્કેટ 12% ઘટી ચૂક્યું છે અને ત્યારબાદ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે પરિસ્થિતિ છે તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોમાં જોવા મળી રહ્યું છે। તો આજે વહેલી સવારે જ જે રીતે એશિયન માર્કેટોની નકારાત્મક શરૂઆત થઈ હતી તેવી જ રીતે અત્યારે ભારતીય શેર બજાર પણ એક નેગેટિવ ઓપન જોવા મળી રહ્યું છે। બિલકુલ જયદેવસિંહ, આપ રોકાણકારોને શું સલાહ આપશો? હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલની જે પરિસ્થિતિ છે તે કામ ચલાઉ છે અને ખાસ કરીને ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે। તો રોકાણકારોએ પેનિકમાં આવવાની બિલકુલ જરૂર નથી। 5-7 દિવસ પછી જે પરિસ્થિતિ છે તેમાં ઘણી બધી સ્પષ્ટતા પણ આવશે અને તેને લઈ બજારમાં થોડીક સ્થિરતા પણ જોવા મળશે। પણ હાલનો જે ઘટાડો છે તે એક ટેમ્પરરી રિએક્શન ગણી શકાય। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો આપને જણાવી દઈએ કે 4000 પોઈન્ટનો કડાકો આ સેન્સેક્સમાં આવ્યો છે। ભારતીય શેર બજાર કે જે કડક ભૂસ થયું છે, પ્રી ઓપનિંગમાં જ સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો કડાકો આવ્યો છે, જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો 600 પોઈન્ટ નિફ્ટી તૂટ્યો છે।